નમસ્કાર મિત્રો, હું છું રવિ ખેર. ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બટાકા નગરી એવી ડીસા શહેરની અંદર આવ્યો છું ત્રિકમલાલ માળીને મળવા માટે. એમના ધર્મપત્ની વસંતીબેન એ આપણી સાથે આજે બેઠા છે, જેઓ ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે અને અલગ અલગ વિડીયો, ખાસ કરીને ગુજરાતીમાં નરેશ કનોડિયો, હિતેન કનોડિયો, એમના અલગ અલગ ડાન્સ કરી અને લગભગ ગુજરાતની બધી જ પબ્લિકને એક મજા અને મોજ આપે છે. તો આજે આપણે એમની મુલાકાત કરીએ. કેમ છો? પહેલું તો તમારી ચેનલને અને રવિ ખેરને ધન્યવાદ કે તમે લોકો અમને મળવા આવ્યા ચાહી, એટલે અમને આનંદ પણ બહુ થયો છે. માસી, તમે મજામાં? તો તમે જે આ અલગ અલગ વિડીયો બનાવો છો, તો આની તમને સૌપ્રથમ તો પ્રેરણા ક્યાંથી મળી? તમને કેવી રીતે શોખ થયો? હા, અમે તો શરૂઆતમાં લગ્ન કર્યા ને એ વખતે કોઈ વિડીયા બનાવવાનું કોઈ એવું કંઈ હતું નહીં, પણ એક ટેપ હતું ને, ટેપ ઉપર અમે નાચતા બહુ. આજુબાજુવાળાને તકલીફ પડતી કે તમે આટલો અવાજ કરી નાચો, પણ અમે નાચવાનો ને એ બધો શોખ બહુ હતો, એટલે ત્યારથી જ હતું. પણ પછી ટિકટોક આવ્યું, એમાં અમે થોડી શરૂઆત કરી હતી. અમને વિડીયા ઉતારતા નહોતા આવડતા, પણ બાબલાને આવડતા હતા કે આવી રીતે વિડીયા ઉતારે. એક કે બે વિડીયા ઉતાર્યા અને સીધા 2 દિવસમાં 2 લાખ 5 લાખ લોકો જોવા મળ્યા. બહુ કમેન્ટ આવી સારી સારી, મજા આવી ગઈ, મને આનંદ થઈ ગયો. એટલે ચલો કીધું હવે આપણે ટિકટોક માટે. ટિકટોકમાં અમારે લગભગ 2.5 લાખ લોકો અમારા ફેન થઈ ગયા, એટલા મિત્રો થઈ ગયા હતા. અને તમને આ નાનપણથી શોખ કે પતિના પગલે પગલે ચાલવાનું થયું? એમના પગલે પગલે ચાલવાનું, એમનો શોખ હતો ને એટલે એમની સાથે જ ચાલી. તો એમના શોખના લીધે તમે પણ આવી જે અલગ અલગ વિડીયો બનાવો, તો તમને આમ શરમ, સંકોચ કે એવું કંઈ ન થયું કે ભાઈ એ તો પહેલેથી એમનો શોખ હતો, એ ડાન્સ કરતા, પણ તમારે તો નવું આવ્યું, તો તમને એવું નથી? બે સાથે જ ડાન્સ કરતા હતા. એટલે એ તો રૂમમાં કરતા હતા બરાબર, ટેપ ઉપર ત્યારે તો. પછી આ ટિકટોક આવ્યો, હવે સ્ટાર આવ્યો, એમાં અમે ડાન્સ કરીએ બરાબર. મને થોડોક સંકોચ હજી આવે છે, સેજ તો આવે છે, મારા મોઢા ઉપર આવે છે. બધા કમેન્ટ કરે છે કે બેન થોડા શરમાય છે. એમને બિલકુલ આનંદ આવે નાચવામાં. હજારો માણસો હોય તો આપણે નાચીએ. આપણે એક તાજમહેલનો તમારો વિડીયો જોયો, તાજમહેલની સામે પણ ડાયરેક્ટ સરસ મજાનો ડાન્સ કર્યો. હા, એ તાજમહેલની અંદર અમે હમણાં જ 2 મહિના પહેલા જ ગયા હતા, પણ અહીંયા આગળ વિડીયો ઉતારવાની મનાઈ છે. એટલે 2 વિડીયો બનાવ્યા પછી પોલીસ આવી કે તમે વિડીયો કેમ અહીં બનાવો છો? મેં કીધું ભાઈ વિડીયો બનાવવામાં શું બધું, તાજમહેલ તમારો થઈ જાય પછી કે 2 વિડીયો બનાવ્યા અમે. પછી એ લોકો રોકાઈ જાય, ચાલતા ચાલતા બનાવો, ડાન્સના નહીં. ચલો ભાઈ, 2 બની ગયા, અમારે આનંદ થઈ ગયો. લગભગ એ 5 મિલિયન ઉપર લોકોએ જોયો છે. 5 મિલિયન લોકોએ જોયો. હા, તમે આ શોખ પહેલેથી ધરાવો છો, તો ક્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જવાનો પ્રયત્ન કર્યો? હા, ગયા હતા ને. એક પિક્ચર બનાવ્યું તો ઝૂક્યા નથી, ઝૂકશે નહીં. એમાં અમે 15 દિવસ કામ કર્યું. રોજ એકના એક કપડા રાખવાના, રોજ સોજે આવીને ધોઈ દેવાના, સવારમાં પાછા પ્રેસ કરીને પાછા પહેરી લેવાના. ઈની વીંટી, ઈનો એ દોરો, એમ 15 દિવસ હરખું ગયા. અને અમે તો અહીંયા હજારો માણસો કીધું અમારું પિક્ચર આવે, અમારું પિક્ચર આવે. પછી અમે પિક્ચર જોવા ગયા તો અમારો ખાલી 1 સેકન્ડ, 2 સેકન્ડ કે કદાચ 1 મિનિટ હશે. ત્યારથી અમને એમ થઈ ગયું હાલું આ પિક્ચરનું કામ જ ના કરાય ભાઈ. 15 દિવસ હેરાન થયા હતા અમે તો. એકના એક કપડા, એક કપડા. તમે જોજો, પ્રેમી ઝૂક્યાની ઝૂકશેની એનો શરૂઆતનો જ સીન વિક્રમ ઠાકોરની બેન છે ને બનાવેલી, એને ઉપરથી લઈને આવવાની હોય છે. બસ એટલો આવ્યો. અમે 15 દિવસ હેરાન થયા. ત્યારથી બંધ કરી દીધું ભાઈ, આપણે આ ધંધો નથી કરવો, પિક્ચરમાં નથી જવું, પિક્ચરમાં નથી જવું. બહુ લોકો અત્યારે કે આમ પિક્ચરમાં રોલ આવીએ, વિડીયોમાં આવો. બી અમારાથી આ ધંધો ના થાય. અમારી ઉંમર છે, મારી ઉંમર અત્યારે 60 વર્ષની છે અને એમની છે 52 વર્ષની. પણ અમને એમ છે કે અત્યારે અમે 60 વર્ષની ઉંમરે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ લોકોને પ્રેરણા આપીએ છીએ કે તમે ભાઈ આ ઉંમર ભલે ગમે એટલી થાય, પણ આ જીવ નાનો નથી થતો. 100%ની વાત છે તમારી. મને તો એમ લાગે છે કે મોટો નથી થતો. અને તમને જે આમાં સપોર્ટ કરતા હોય, અલગ અલગ લોકો કુટુંબની અંદર સપોર્ટ કરતા હોય, એ તમને કોણ કરે ખાસ? એટલે આમાં શું છે, નાની વયનો જે માણસ છે ને, નાની ઉંમરના જે 25 થી 30 વર્ષની અંદરના, એ લોકો તો અમને બહુ ચાહે. અમે કોઈ ફંક્શનમાં જાઓ, ગમે અહીંયા જાઓ તો અમે મારો સેલ્ફી લે, ફોટા પાડે, અમારા વિડીયો ઉતારે. થોડું મોટી ઉંમરનું થોડું સંકોચ રહેશે, થોડા ગમે ખરું એમ. પાછા એકલા વિડીયો બહુ જોવે, એકલા ખાનગી અંદરથી એકલા વિડીયો બહુ જોવે, પણ અમને કમેન્ટ ના કરે. પાછું અમને કે યાર સારું ઓછું લાગે છે ભાઈ, જો અમને સારું લાગે છે, તમને ભલે ના લાગતું, તમને ના લાગે, પણ ના એટલો બધો રીહરાવ બી નથી. પણ એમ કે એકલા પછી બધાને ખબર છે કે કોઈ એમ નથી કીધું કે તમારા વિડીયો એમ પાછા કે 2 જણ જો જિંદગી જીવે ને એવું કોઈ જીવતું નહીં.
એમ જ પાછી એમ અમારા વાત કરે સમાજની અંદર એક જ વાત છે કે આખી સમાજમાં જો આ જીવન જીવતા હોય તો આ બે પતિ પાછી પત્ની એમ પાછળથી સરસ વાત આમના જેવું જીવન કોઈ જીવી શકે નહીં. બંને એકબીજા વગર રહી પણ નથી ના અમે હજી આજે લગ્ન કર્યા ને ત્યારથી આજ દાડા સુધી 2 કલાકે હું ક્યાંય ધંધો નથી કર્યો. શકતા. હા એટલે એટલે 2-3 કલાક 4 કલાક 6 કલાક એથી વધારે દૂર નહીં ત્યાં હા. પાછા 6 કલાકમાં ભેળા હા હા ગમે અહીંયા જો મારા ભેળા ને ભેળા હું એકલો ત્યાં જાતો નથી. મને ડર લાગે યાર ભૂત આવે તો ભૂતની બીક લાગે તો બીક લાગે એટલે એને હાથે રાખવું. તાંત્રિક બાબા જોઈએ. તમે જ્યારે આ વિડીયો ઉતારતા હોવ છો ત્યારે કંઈ બેન તમને કોઈ કહેતા હોય કે મારે નથી કરવું ના, કે એવું શરમ બધા આવે? ના, નહીં. ના એ કે એવું કંઈ? કે હાલ તૈયાર થઈ જાય તરત તૈયાર થઈ જાય તરત તૈયાર થઈ જાય. એટલે ડરથી કે શોખથી? શોખથી. હવે શોખ થઈ ડરથી ગયો. નહીં. ના ડરથી હવે શોખ થઈ ડરથી નહીં. તમારા જ્યારે નવા લગ્ન થયા ત્યારે તમારે જે લવ લેટર ને એવું બધું કદાચ ના, લખતા એવું નહોતું. એમાં શું હતું કે પત્ર કે એવું કે ના, ના, ઈ ટપાલ? કશું હતું જ નહીં. પણ લગ્ન પહેલા હું છે ને મંગલ જાદુગરમાં હતો. હા હા 2 વર્ષ 3 વર્ષ મેં નોકરી કરી અહીંયા પડદા પાછળ કામ કરતો. હા. પછી લગ્ન થયા એટલે એ લોકો કહે કે તમે 2 જણા મારી સાથે આવી હા જાઓ. અમારે બી 2 જણાને આવવું નથી. હા હા પતિ પત્ની ક્યાં ગોમડે લઈને રખડું હું. ખરી વાત. પછી મેં છોડી દીધું. પાછળથી 1-2 વખત 2-3 વર્ષ કરે પાછા અહીંયા મંગલ જાદુગરનો શો આવ્યો હતો તો એ લોકો આવ્યા હતા મોટી ગાડી લઈને આટલેલી સોનાની ચેનો પહેરવા હા હા અને મને બોલાવ્યો એટલે બધા આજુબાજુવાળા તો બધા એમ થઈ ગયા કેટલો મંગલ જાદુ કેટલો ઊંચો છે હા હા કે છે કોણ. પછી મને કે યાર તું અહીં છે. પછી મને કે આપણે હવે સ્ટેજ શો કરીએ છીએ એટલે તમે આવજો. અમારા છોકરા બધા રોજ પેટીમાંથી કાઢતા અને મંગલ જાદુગરની હા, બધા અંદર પેટીમાંથી નીકળતા હું ડાન્સ કરતો પછી અમિતાભ બચ્ચનનો અવાજ કાઢતો. હા હા આનું શું મંગલ જાદુર કે ચલો આમને મેં અમિતાભ બચ્ચન બનાવી દીધા ચલો અમિતાભ બચ્ચનનો ડાયલોગ બોલો લેવાની લેવાની આ કોન્સેપ્ટ બહુ સારો જેથી કરીને માણસને પણ અંદરથી સંતોષ થાય અને આ એક સેવાનું કામ કહેવાય કે જ્યાં લોકોના 5-5, 7-7 લાખ રૂપિયા બચે અને એક નજીવી કિંમતની અંદર એમનું કામ થઈ જતું હોય તો લોકોના આશીર્વાદ પણ મળે અને આ આશીર્વાદના કારણે આ દાંપત્ય જીવન ક્યાંક ને ક્યાંક સુખી છે અને મજાથી રહો છો. તો આજે તમે જે તમારી ઉંમરના લોકો જે છે જે ટેન્શનમાં ફરે છે એમને જો તમે કંઈક કહેવા માગતા હોય તો શું કહેશો? અમે તો કહેશો દરેક ભાઈઓને મિત્રોને બહેનોને બધાને કહેશો કે કોઈ પણ માણસ ટેન્શનમાં મત રહો. ફ્રી જીવન જીવો, ફ્રી માઇન્ડથી જીવો. આપણે 84 લાખ ફેરા ફર્યા ને ત્યારે આપણને એક માનવ જીવન મળ્યું છે અને પછી આપણે 4 ફેરા ફરી અને સંકુલાઈ જશો ઓલા 84 ફેરા બાતલ જાય છે. એના કરતાં 4 ફેરા ફરીને જલસા કરી લો. ખરી વાત. બરાબર. એટલે જીવન આ જ મૂળથી છે. આનંદથી જીવો, ટેન્શન ના રાખવું. હા દુનિયા તો આમે બોલે આમે બોલે તમે સારું કરશો તો બોલશે, ખરાબ કરશો તો બોલશે, નહીં કરો તો કે હા ગુંગળો બેઠો છે એમ કહેશે, કોકનો કોક કહેશે. કહેશે, એટલે વાત દુનિયાની વાતોમાં આપવું નહીં. આપણને જે આપણો જીવ રાજી થાય એવું કરો. આ જીવ ઈજ શિવ છે બધા નહીં કહેતા, બાપજીઓ કહેતા હોય ને જીવ ઈજ શિવ, આત્મા ઈજ પરમાત્મા. તો પછી આપણે પરમાત્માને દુઃખી કેમ કરવું? 100%ની વાત. બસ તો અમારે આ જ પ્રેરણા છે બધા. તમે જે આ બધા વિડીયો બનાવો એની અંદર પિક્ચરના સારા કલાકાર કે કોઈ સંગીતકારની પણ સારી એવી કોમેન્ટો આવતી હોય એ કોની આવે ને શું આવે? હિતુ કનોડિયાની આવે, હા. પછી રાકેશ બારોટની આવે, જેનો બી તમે ગાયન ચડાવો અમે રીત બનાવો એ લોકો ઈ કલાકારની કમેન્ટ આવી કમેન્ટ આવી જ જાય. અને એ લોકો એમ બી કહે છે કે તમે અમને આવો, મળવા આવો, અમારી કેસેટમાં આવો. હા. ઘણા નવા કેસેટ બનાવતા હોય કે અમારે એક વખત અમારી કેસેટ બનાવો અમારું ઉપડી ગયા ગાયન. હા હા પણ અમારે ભાઈ એટલો ટાઈમ નથી અમારી પાસે. હા હા અને તમે ક્યારે આ હીરોને મળ્યા ખરા? હીરો તો આ પિક્ચર ઉતારે તો વિક્રમ ઠાકોર બોલો ને એ તો વાત કરે ને હા, હા. આવું પિક્ચર અમારે નથી ઉતારવું. અને બીજા કોઈ હિતેન હીરો? ગંદોડિયાને મળ્યા. એમાં એ પેલા અમદાવાદ વાયા કડી કલોલ પિક્ચર હતું ને, પાલનપુર વાયા કડી હા, કલોલ. હા, હા. એમાં બી અમે મહેમાન કલાકાર હતા. મમતા સોનીને બધી બધા ઓળખ્યા ખરા બધા. બધાને અને મળેલા અત્યારે હું 6 વર્ષ રહ્યો ને તો બધા કલાકારો ખાસા કલાકારો મારા પાસે ટ્રીટમેન્ટ લઈને ગયા છે. એવું હોય આ પેલા ફિલ્મ ઉતારતા હતા ઈ આ ઈ ભાઈ જે બધા કેમેરા વાળા બીજા બધા મારી પાસે હા. આવ્યા. ઈ કે સાહેબ અમે તમારું ઓળખાણ કીધું, એક વખત મેં કામ કર્યું હતું. અને કેવું કામ કર્યું હતું મને યાદ છે. એટલે બધાને તકલીફ હોય તો બધા ફિલ્મી કલાકારો બી આવે છે મારી પાસે, નથી આવતા. સિરિયલ પણ બી આવે છે, પિક્ચરની હિરોઈનો બી હમણાં અહીંથી ફોટો પાડ્યા મેં ઘણી વખત એના. તો અમને એટલું ઇન્ટરેસ્ટ નથી હવે એમ. હા. કલાકારો બધા આવે છે. અમદાવાદમાં બધા આવતા, અહીંયા ડીસા નથી આવતા. ડીસાને એટલે પાછું આપણે અમદાવાદ ચાલુ કરી દીધું. અમદાવાદમાં તો આવશે જ પાછા. હા પાછા આવશે દરેક અને બેન તમે તમારી ઉંમરના જે સ્ત્રીઓ હોય છે ખાલી ઘરકામ કરવામાં ને એમાંથી જ બહાર નથી આવતા
અને છોકરા સંભાળવામાં મોટા કરવામાં હવે તો સાસુ બની ગયા હોય તો કે વહુ આવીને વહુ તેવી એમાં જિંદગી પૂરી કરી નાખે તો એમને તમે શું કહેશો? જો એ તો સંસાર છે, ચાલ્યા કરે, જીવન છે આપણું. સાસુ ઓમો ચાલ્યા કરે, થોડું ઘણું હોય બધામાં ચાલ્યા કરે, પણ એ મગજમાં નહીં લેવાનું. આપણે આપણી જિંદગી મોજથી જીવી લેવાની. એ તો એક બાજુ મૂકી દેવાનું, સાઈડમાં રાખો, સાઈડમાં રાખવાનું. એને દુખીથી દુખી ના થવાનું હોય. એ તો સંસાર છે, ચાલ્યા કરે બધું. લોકોને સાસુ વહુના ઝઘડા હોય, તમારે કેવા હોય? બધું ઠામડા તો બધાને પડે તો થોડું તો બધાને હોય, એવું તો બનતું જ નથી કે નથી હોતું. હા. પણ એ મગજ મના લેવું જોઈએ. કાકાને હેરાનગતિ ખરી તમારે સાસુ વહુના ઝઘડામાં? ના, કાકાને અમારે- પેલી આમ કહેતી હતી ને પેલી આમ કહેતી હતી એવું બધું અમારા ખરું? બે જણનું નહીં. એવું ને અમે કોઈના ઝઘડા વચમાં લાવતા જ નથી. આપણે ને આપણું કામ મજાથી જીવી લેવા. બસ મજા જ જીવી લે. આજે એમના વિડીયો આપણે એમની સાથે વાત કરી, એમના વિડીયો જોયા, તો તમે જો હજુ એમના વિડીયો ન જોયા હોય તો એમના વિડીયો જુઓ, એમની ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો, એમની આઈડી પર જાઓ અને તમારી આઈડી કઈ છે એ પણ એક વખત મિત્રને કહો અને બીજું પણ તમારે જે કહેવું હોય. ઈ તો ભાઈ મને ખબર નથી આઈડી કે ત્રિકમલાલ માળે. ઈ તો હવે પછી જોયા પછી ખબર પડે. હવે તમે પેટ હલાવવાનું કહેતા બોલો તો હું પછી હલાવું પછી બંધ કરીને. એમને જે ઇન્સ્ટાગ્રામ આઈડી જે હું નીચે લખું છું, જે એ આઈડી ઉપર તમે જાઓ, એને ફોલો કરો. અને બીજી વસ્તુ કે જેના લીધે આ પોપ્યુલર છે અને લોકો જે વસ્તુ જોવા માગે છે એ વસ્તુ તો હું તમને છેલ્લે હવે જ બતાવીશ કે એમનું જે પેટ હલાવે છે ને એ વસ્તુ જ આપણે ખાસ જોવાની છે. તો ત્રિકમભાઈ આજે આપણે એ વસ્તુ પર તમે અમને બતાવો. હા તો પેટ હલાવીને બતાવી દઈએ ને, હાલ જ નહીં. 100% તો મજા આવી ગઈ ને મિત્રો? કાકાની આ જ અદા લોકોને મનોરંજન આપે છે ને લોકોને ખુશ કરે છે. ગમે એવું ટેન્શન હોય ને તો સાહેબ ટેન્શન ક્યાં જતું રહે ને એ ખબર જ નથી પડતી. તો આજે ભલે એમને 2-3 લાખ કે 7-8 લાખ વ્યૂ આવતા હોય કે ક્યાંક મિલિયનમાં પણ આવતા હોય, પણ આવનારા સમયમાં 10-10 મિલિયન વ્યૂ આવે એવો તમારે સપોર્ટ કરવાનો છે. આપણા ગુજરાતી કાકા કાકી જે આજે દુનિયામાં ડંકો વગાડે એ તમારે કરવાનું. વગાડે જ છે નો ડાઉટ, પણ હજુ પણ તમારે એમને સપોર્ટ આપવાનો છે અને એમને એટલા આગળ લઈ જવાના છે કે ના પૂછો વાતને. એ આગળ એ એમની રીતે નહીં આવે કે હું નહીં લઈ શકું, એ આગળ તો તમારે જ લાવવા પડશે. તો મિત્રો તમારે એમને ફૂલ સપોર્ટ કરવાનો છે. એમની આઈડી હું નીચે બતાવું છું, એ આઈડીને ફોલો કરો, એમના વિડીયો જુઓ અને એમને સારી સારી કોમેન્ટ કરો અને પ્રોત્સાહિત કરો. મારા દરેક મિત્રોને હું આભાર માનું છું અને એમને ધન્યવાદ છે કે મને જો અત્યારે આટલી બધી ઊંચે લાવ્યો તો દરેક મારા મિત્રોએ જ લાવ્યો છે, જે મારા ફ્રેન્ડ છે એ લોકો. અને તમારી ચેનલને તમને બી આભાર માનું છું, તમે લોકો મને મળવા આવ્યા અને દરેકનો આભાર. હા, સારું કહેવાય અમારા માટે કે આટલી પબ્લિક અમારા માટે કરી રહી છે એમ. ખરેખર વાત સાચી છે. એટલે પબ્લિકનો બી ધન્યવાદ છે અમારા માટે. આજે ઇન્ટરવ્યૂ કરવાની પણ મને બહુ મજા આવી ગઈ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આમના વિડીયો જોયા હોય અને એમને ઓળખતા હોય તો કોમેન્ટમાં લખજો કે તમે એમનો કયો વિડીયો જોયો છે અને એમનો કયો વિડીયો તમને બહુ ગમ્યો છે. જય માતાજી, જય ભારત.